विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं कृपालु भज मन
કાર્ય થઈ રહ્યું છે. જેના ઘરે ગયા હોય ને એનું વર્ણન કરવું પડે. આજ ભલે આપણે નામ રામ ટીકરી હોય, પણ માં જગદંબાનું સ્થાન હતું તઈ અહીંયા આપણે આવ્યા નહીં બધાએ. કોઈના કોઈ રૂપે એક માધ્યમ તો માનું છે. હવે અહીંયા કદાચ મોટા મોટા યજ્ઞો થશે ને, પણ ધામ તો કોનું કહેવાય છે કે માનું ધામ છે. મૂળ તત્વ એ છે આદિ શક્તિ. એ માટે આ ભગવતીની આપણે કાલે તો હવે વધારે સમય કથા નથી, પણ કે હે માં, આ સ્તુતિ દ્વારા અમારા જીવનની અંદર કોઈ પણ દારિદ્ર દુઃખ હોય ને ભાંગીને ભૂકો કરી અને સત્યના પંથે લઈ જજે અને દુનિયાની અંદર તારા નામનો ડંકો વગાડજે. આવી આવી વસ્તુ મળી જાય ને એટલે દુનિયાની અંદર પછી માણસ પૂજાઈ જાય. લક્ષ્મી તો આવતી જતી રહેશે, પણ જીવનની અંદર સત્ય વસ્તુ આવવા માટે સમય લાગે છે. સારી લક્ષ્મી બધી જગ્યાએ નથી. સુરી અસુરી માયાવી ઘુવડ ઉપર બેસીને આવે, ગરુડ ઉપર બેસીને આવે, કેટલાય પ્રકારની લક્ષ્મી છે. આપણને ખબર નથી કયો રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે અને કયા પ્રકારનો આવે છે. પણ જો ભગવતી મહાલક્ષ્મી જે ગરુડી ઉપર સવારીથી આવે ને, એ પેઢી દર કોઈથી ખૂટે નહીં. એ મહાલક્ષ્મી. નકર તો એક વર્ષમાં કરોડપતિ, બીજા વર્ષે પૂછો તો ત્યાં કાંઈ ન હોય. એ લક્ષ્મી નથી, આસુરી તત્વ લક્ષ્મી છે. એનો નાશ પણ થઈ જાય. પણ જો મહાલક્ષ્મી હોય ને, જે નારાયણને પ્રિય લક્ષ્મી હોય ને, તો એ યુગો સુધી એને આનંદ કરાવે. કેમ કે સતચિત આનંદ સ્વરૂપ ભગવાન ઘનશ્યામ રામ અને શ્યામ છે પોતે. અને એની લક્ષ્મી આવી જાય ને પછી કોની પાસે માગવાનું ન રહે. તુલસીદાસજી મહારાજ કથાને વર્ણન કરતા અષ્ટદીનના દ્વિતીય સત્રની અંદર વડીલો, માતાઓ, બંધો, દૂર દૂરથી પધારેલા મહાપુરુષો દરેકના ચરણની અંદર વંદન કરી તુલસીદાસજી મહારાજ આપણને વનનો પ્રસંગ એક બાજુ મૂકી અને અયોધ્યાની બાજુમાં લઈ જાય છે. સુમંત મહારાજ અયોધ્યા પધાર્યા. દશરથ મહારાજનો 6 વખત રામ બોલી અને સ્વર્ગની અંદર ગયા. કહેવાય છે ભરતજી મહારાજને બોલાવ્યા મોસાળમાંથી, અને ભરતજી મહારાજ કહેવાય છે કે રામાયણની અંદર ઘણું દુઃખ પામ્યા. એને ખબર નથી કે મારા માટે ગાદી, પણ એક વચન ખાતર રામજી 14 વર્ષની અંદર વનમાં ગયા. સીતાજી ગયા, લક્ષ્મણજી ગયા, પોતાના પિતાજી સ્વર્ગની અંદર ગયા. એક વચન પરિવારોને તોડી નાખે છે. એક વચન દ્વારા સમાજની અંદર ખોટા ગેરમાર્ગ દોરાય છે. પણ જો સત્ય વચન એક આપે ને, બધા ભેગા થઈ જાય. એટલે કીધું ને કે હથિયાર કરતા વાણીનો ઘાસની મોટો છે. હથિયાર કદાચ મારો અને ઘા રૂજાઈ જાય, પણ વેર છે ને એ ભૂલાય નહીં. તુલસીદાસજી મહારાજ કહે છે કઈ દેશની અંદર દૂતોને મોકલવામાં આવ્યા, રથ લાવી, અને બંને રાજકુમારોને ખબર ન પડે કે અયોધ્યાની અંદર શું બની રહ્યું છે. અને ગુરુ મહારાજ કે ભરત અને શત્રુઘ્નને લઈ આવો. ભરત અને શત્રુઘ્નને લાવી અને જ્યાં રાજમહેલની અંદર આવવાની તૈયારી કરે, અયોધ્યાની બજારની અંદર આજ શૂન્ય થઈ ગયું છે. એક પણ વ્યક્તિ કોઈ બોલતું નથી. એક તો રામનો વિયોગ હતો, અને એમાં દશરથ મહારાજનો દેહ ત્યાગ થયો. ગુરુ વશિષ્ઠે તેલની નાવ ભરી, કળાયો ભરી, અને એ પંચ તત્વના જે દેહ છે ને એને મૂકવામાં આવ્યો છે. 16મો સંસ્કાર માતાના ઉદરથી શરૂઆત થાય, અને છેલ્લો અંતિમ સંસ્કાર. આ 16 સંસ્કારમાં એ મહાયજ્ઞ છે. કોઈ મહાપુરુષો જતા રહે, 2-5 કલાક સુધી એની વિધિ હાલે.
પણ આપણે તો લઈ જવાની ઉતાવળ કરીએ છીએ. ખબર પડી ભરતજીને બહુ દુઃખી થયા. ગુરુ મહારાજની આજ્ઞાથી સરયુના તટ ઉપર અગર ચંદ્રના કાષ્ઠ લાવી ચિતા બનાવી ભરતજી મહારાજે પોતાના પિતાને ચિતાનો અગ્નિ આપ્યો છે. જીવન મરણ આ બધું રાજા પોતે જીવતા પામીને ગયા છે. આનો અફસોસ ન કરાય. આ કથાની અંદર બતાવ્યું છે કે કોનો અફસોસ કરવો, એ આખી કથા ભરતજી ઉપરથી છે. આ કાંડની અંદર એવો રાજા વયો જાય એનો અફસોસ ન હોય. જેની પાસે ધન છે, જેની પાસે સંપત્તિ છે, સેના છે, બધી તાકાત છે, પણ છતાં એ રાજા પોતાની પ્રજાનું કંઈ પણ હિત ન ઈચ્છી શકે. અને ધન હોવા છતાં એ જીવે ત્યાં સુધી ધન બધું જમીનમાં પડ્યું રહે. અને એવો રાજા કદાચ મરે તો એનો અફસોસ ન કરવો, રામચરિત માનસ કહે છે. એવો બ્રાહ્મણ જેની પાસે વેદ હોય, 4 વેદનું જ્ઞાન હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, વેદ પરાયણ હોય, બધી નીતિઓ જાણતો હોય, પણ કોઈને કહે નહીં. કોઈ પણ વસ્તુ વેચવાથી વધે, સંગ્રહ કરવાથી વધે જ નહીં. એમ ધન વધે જેમ પરમાર્થ કાર્યમાં વાપરવાથી, એવી રીતે વિદ્યા ભણવી બ્રાહ્મણનું કર્મ છે. પણ ભણ્યા પછી બીજાને ઉપયોગી થવું પડે કે હું આને શીખવાડું. આજ એ ભાવના નથી. તમે બીજાને કહો તો જરાક આવડી જાય તો કોઈને જવાબ ન દે. આ શીખવા માટે બહુ મહેનત કરી છે. અગર પૂછવા જઈએ ને તો કોઈ ધંધો શીખવાડે નહીં. પોતાની આત્મબળ હોવું જોઈએ, પોતાની શક્તિ હોવી જોઈએ. કાંઈક ગુરુ મહારાજ, ઈશ્વરની, વડીલોની કૃપા હોય ત્યારે આ બધું મળે. એટલે પૂછવા બેહે તો આખી જિંદગી પૂછીએ તો એમ રસ્તો ન મળે. અમુક રસ્તો પોતાને કાઢવો પડે છે. બીજો જમાડી અને પોતે જમે ને એમાં અલગ છે. બે જમવાની પ્રક્રિયા એક છે, પણ એ ભાવ અલગ છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે જમો ત્યારે તમને તૃપ્તિ થાય. એમ આપણા માટે બીજો કોઈ કરે એ આપણા માટે લાભ નથી. ભક્તિ ભગવાને કીધું પોતાનો, એમાં કોઈનો ભાગ નહીં. આપણી હાથું બીજા જપ કરે એમ ન હાલે. બધાયનું કર્મ પોતાના હાથે. સત્કર્મનું ફળ એ પણ આપણા હાથે. એટલે આપણા વડીલો કહેતા કે કોઈ અભ્યાગત આવે, અતિથિ આવે, નાના બાળકને સાથે લઈને અપાવે કે કાંઈક આને પણ ખબર પડે. કાંઈક આપવાની ભાવના જો સાથે હશે. કોઈ મંદિરે લઈ જાય, પહેલાના વડીલો હતા નાના બાળકોને મંદિરે લઈ જતા. આ એ બધી વસ્તુ લુપ્ત થતી જાય છે. એટલે આપણને દુઃખ લાગે છે. પણ સત્ય તો એ છે કે નાનપણથી જો ભક્તિમાં વહી જાય ને તો જીવે ત્યાં સુધી કોઈ દુઃખ ન આપે આપણને. પછી માવતરને હાચવે કે ન હાચવે એવું બને જ નહીં. અમે તો દરરોજ એવા મોટા મોટા ઘરની અંદર જઈએ છીએ, પણ અમુક ઘર એવા છે ને કે આશ્રમો ટૂંકા પડે, મંદિરો ટૂંકા પડે એવા ઘર છે. નથી એમ નહીં. ઘરની અંદર મંદિર જેવું વાતાવરણ બની જાય. પરિવાર છે ને એ બધા દેવી દેવતાઓ છે. એટલે જ આપણે યજ્ઞ કરીએ, હવન કરીએ, વાસ્તુ કરીએ, એટલે ઘર ઉપર ધજા લગાડીએ છીએ કે ઘર એક મંદિર છે. ज्योत से ज्योत जगा ते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. આ એક છે ફિલ્મનું ગીત. પણ તું ભગવાનની મૂર્તિ સામે ઉભા બે જો ગાવ ને તો મીરાબાઈએ ઘણા પદ એવા લખ્યા છે. તો આ ફિલ્મની અંદર પણ છે. મીરાબાઈએ ગાયેલા જે પોતાના ઈશ્વર કૃષ્ણને ભજવા માટે જે ભગવાનના કીર્તનો ગાયા ને એ આજના સિનેમા ઘરની અંદર પણ છે. એટલે એવું નથી, પણ તમે સારું ચિત્ર જોવો તો એમાં તમને ભગવાનનો ભાવ થાય. એને માધ્યમ બનાવી ગીત ભજને ગમે એનું હોય,
પણ તમે ભગવાનની સામે બેન, તમે જગદંબાની સામે, તમે નારાયણની, કૃષ્ણ, હરિ, નારાયણ કોઈ પણ મૂર્તિની સામે બેન તમે એનો ભાવ કરો ને તો તમને એ પિક્ચરનું કે કોઈ ગીત નહીં લાગે. તું હી મેરા મંદિર, તું હી મેરી પૂજા, તુમી દેવતા, તુમી દેવતા. હવે આ મંત્ર આમાં હું ભેદ, પણ આપણને આપણી આંખની અંદર ઝેર છે, આપણી આંખની અંદર આપણને અવળું સૂચે છે ને એટલે કહે ને કમળો હોય એ બધું પીળું જ ફાળે. जिधर देखता हूँ इधर तुम ही तुम है. જ્યાં કરી નજર કરું ને ત્યાં બીજો. અને ભગવાને એ જ કીધું ને હરિ વ્યાપક, બધી જગ્યાએ ઈશ્વર છે, ક્યાંય નથી એમ બતાવો ને. તુમી હો માતા, તુમી હો પિતા, તુમી હો બંધુ સચકા, તમે મિત્ર. ભગવાનને બધા રૂપે બનાવી શકાય. કોઈ પિતા બનાવે, કોઈ પુત્ર બનાવે, કોઈ મિત્ર બનાવે, કોઈ માતા રૂપે, કોઈ પણ રૂપે ભગવાન કે મને ભજો. એવું નથી કે ઈશ્વર તત્વ એ પુરુષ તત્વ છે કે સ્ત્રી તત્વ છે. એ કોઈ તત્વ નથી, તત્વથી બહાર છે. આપણે કહેવાય ને બાવન મારો. એ કોઈ જાતિ પાતિ નથી. ભગવાનને કઈ જ્ઞાતિ કરવી બતાવો. કોઈ પણ જાતિ ભજે ને એ રૂપે આવે. તમારી ભાવના કેવી છે? મૂર્તિ હીના ઈદ હોય પણ બધાના ભાવ અલગ હોય. અયોધ્યાની અંદર ભગવાન દશરથ મહારાજનો દેહ ત્યાગ થયો અને કહેશે અંતિમ યાત્રા અયોધ્યાના રાજ દરબારમાં નીકળી. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. જય સીતારામ પ્યારે શિવજીએ કીધું કોઈ રામ નામ બોલે ને 1000 નામ બરોબર છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમ સહસ્ત્ર નામ તુલ્યમ શ્રી રામ નામ વરાનને. 1000 નામ બરોબર છે. પણ આપણે એમ છે કે રામ નામ લેવામાં પણ બહુ ભયું જાય ત્યારે જ એવું નથી. રામ નામ એટલું ટૂંકું નથી, વિશાળ છે. આખા જગતને જે આરામ આપે એવું નામ છે. જય સિયા રામ જય જય હનુમાન જાનકી વલ્લભ રાધે
અર્થ એવો કર્યો કે અંત સમયે કદાચ એક વાર પણ જો નામ આવે ને તો પણ એ જીવ ગમે એટલો પાપી હોય છેલ્લે તરી જાય છે. અજામિલ હતો ને ભાગવતની અંદર, જે ભગવાનનો વેરી હતો, મહાન રાક્ષસ હતો, પણ ભગવાનના સંતો ઘરે પધાર્યા ને કયાતુ નામની પત્નીએ ભગવાનને સંતોને જમાડ્યા. એમના પત્નીનું નામ કયાતુ. કીધું તમે જલ્દી જતા રહો, મારો પતિ આવશે ને તો એ આ વસ્તુમાં કઈ માનતો નથી, નારાયણનો વેરી છે, કાંઈ વાંધો નથી. કહેવાય છે કે હિરણ્યકશ્યપ આવ્યો ને અને જ્યાં જોયા ને સંતો જેની જિંદગીની અંદર કોઈ સત્ય ન બોલ્યા હોય અને એને સત્ય કડવું લાગે, એમ કયાતુ સાધુ સંતોને જમાડ્યા. સાધુ સંતો કે હવે દક્ષિણા આપો. ત્યારે એને કીધું મારો પતિ આવે એ પહેલા જતા રહો, નકર એ મૃત્યુની દક્ષિણા તમને આપશે. કે નહીં, અમે જેના ઘરે જઈએ ને એનું કઈ કલ્યાણ ન થાય ને તો અમારો ફેરો નિષ્ફળ જાય. એક વચન આપો, બીજી મારે કોઈ દક્ષિણાની જરૂર નથી. તમારા ઘરે સંતાન નથી, તમારા દીકરાના જન્મ થાય ને એ દીકરાનું નામ તમે નારાયણ રાખજો. કાંઈ વાંધો નહીં મહાત્મા, આપે જે કહ્યું એ રાખશું. કેમ કે આ પત્ની હતી મહાન સતી હતા. એક સતી હોય એક સતા હોય, એક તો હોય જ તે ઘરમાં, એક ન હોય એવું નહીં, પણ એ એકાબીજા ઓળખી નથી શકતા. એ વાંધો છે. 40 વર્ષ હારે રહે, 50 વર્ષ હારે રહે, તોય એમ કે હું તમે મને ઓળખો, એટલે આ બાપા પગથી માથા સુધી ઓળખીએ પણ છતાં તમે અમને ન ઓળખ્યા. એટલે બેનોનો એક તો સ્વભાવ, ગમે ત્યારે એ બેનપણીઓ ભેગા થાય ને તમારા ભાઈને કાંઈ ખબર ન પડે. આ તો એ પહેલા કે ત્યાં ખબર કોને પડતી છે, કોણ કરતું છે? નકરી રસોઈ કરીએ કઈ ઘર હાલે, કઈક લાવવું પડે ને. દુનિયા તોડીને લાવે છે, ક્યાંથી ક્યાં મહેનત કરીને સવારમાંથી ઉપડે અને એ ટ્રાફિકોમાં જાય, વહેલા જાગે, ટિફિન ખાય, કરોડનો બંગલો હોય છતાં એ ટિફિન ખાય ત્યારે કરોડના બંગલા બને. અને એ ઘરે બેઠા બેઠા સોફામાંથી એસી ચાલુ કરી અને બપોરે 12-1 વાગ્યાના હોઈ જાય, 5 વાગે જાગે તોય કે મારે કેટલું કામ. એને કાંઈ ખબર નથી પડતી એટલું સારું છે. નકર એને બધી ખબર છે કે આ કરતા બહેના શીંગડા પગ લખાય પણ આ ધંધો ન કરે. કેટલી જગ્યાએ દોડે ત્યારે પરિવારનું ગુજરાન ચાલે છે. તમે તો ખાલી એટલું જ કહો કે આ જોઈએ છે. હવે એને ખબર છે કેટલી તકલીફમાં છે, ક્યાંથી આવે છે, કોણ આપી જાય છે અને કેવડો ધંધો છે. વ્યાજ ભરતો હોય છતાં એ ખબર ન પડવા દે. અને બધાએ ઘરનું ભરણ પોષણ કરે અને બધા એનું પૂરું કરે, પણ એને કોઈ ન પૂછે તમારે કેમ છે, તમારે શું વાંધો એમ કે બસ. હવે એનો વાંધો એ બતાવવા જાય ને તો કોઈને રોહિતભાઈ કે કોઈને કઈ શકીએ નથી. હવે શરૂઆત એને કરી છે, અમને કંઈ કીધું નહીં. એને એની જાનમાં લગભગ 5-7 વર્ષ હશે. તેથી બસ બાંધીને લઈ ગયા હતા. હવે તમે હાસો એટલે રોજ આવતો નથી. દરરોજ બતાવે કે તમારા નથી ઘરના છે, પણ મેં કીધું લાવ્યા જેવા નથી. બધાએ અમે કહી દઈએ છીએ કલાકારો કથાકારો, તમે બધા એમ જ છો પણ બોલતા નથી. હા હું બેઠા એ કે આ બધું ભારે કરી. આમ તો ઓલા કેમ આખો ઘાણ દાજી જાય. મૂળ શરૂઆત તો ત્યાંથી ને. ભગવાનની કૃપા છે, ઈશ્વરની ભક્તિ જુઓ, એના પરિવાર જુઓ. 16,108 ઢાળીનો માલિક હતો છતાં દુનિયાનો એક પણ દેવ એની એક કઈ ખામી ન પહોંચી શક્યો. આ કેવું દાંપત્ય જીવન છે. અને ધીરે ધીરે ઘરના પરિવારના દાંપત્ય જીવન જીવવાની કળા ઘટી ગઈ છે. બીજું કાંઈ ઘટતું નથી. જીવનની અંદર બધું છે, પણ જીવવાના રંગ હતા, ઢંગ હતા ને એ બધું ભૂલી ગયું. ગામડામાં હજી આવીને તો એમ થાય કે હજી આપણે અહીંયા જ છીએ, ગયા જ નથી ક્યાંય. કેમ કે ગામડાની સંસ્કૃતિ એવી છે. વડીલ મળે તો જય સિયારામ, રાધે કૃષ્ણ, જય સ્વામિનારાયણ, કોઈ પણ નામથી બોલાવે અને ન્યા કોઈ ટાઈમ જ નથી. હાય ને હેલો ઊંચા હાથ કરી નીકળી જાય.
હું સમજું હાય હાય તો શરૂ જ છે. આપણે એમ થાય છોકરાને મળે છે કે એના ઘરવાળાને નામથી જ બોલાવે. આપણે એમ થાય કે કોણ છે ધીરુભાઈ સરવૈયા કેમ આખું ઘરના નામથી જ બોલાવે બધાને. આપણે વિચારવું પડે કે આ શું થતું છે. આ આવ્યો અમારો પિન્ટુ, આપણે ત્યાં બધાને છોકરાનું નામ હશે. ત્યાં તો એક કેરોસીનનો ડબ્બો લઈને આવ્યો હોય, કોણ હતી કે અમારા ઘરના તે નામ હુકમ બાપા લ્યો. નામ લેવાનું મનાય છે હો બહેનોએ. પોતાના પતિનું નામ ક્યારેય લેવાતું જ નથી, અને લેવા જેવું હોય જ લે ને. અને એ સમજી લે છે. ગામની અંદર ભીખુદાનભાઈ ઘણા વર્ષો પહેલા કહેતા કે 2-5 બહેનો બહાર ગામ જાય કંઈક ખરીદી કરવા. પહેલાં તો આપણે હટાણું કરવા જવું પડતું, હવે તો 12 મહિનાનું ઘરમાં છે. પહેલાં તો રોજે રોજનું લેવા જવું પડતું. તો બહેનો કંઈક લેવા જાય અથવા ભાઈઓ કંઈક લેવા જાય તો ઘરનાનું નામ ભાઈ ન બોલે અને ન બોલ્યા બોલે. આવી આખી જિંદગી વહી જતી હો વર્ષ. એનું કારણ બીજું એક નથી, નામ છે ને એનો નાશ છે. એ માટે કઈ પત્ની એવી હોય પોતાના પતિનો નાશ ઈચ્છે? પણ આ કળયુગની અંદર તો એવું પણ બને છે, અને દરરોજ એવા કિસ્સાઓ બને છે. દાંપત્ય જીવન બગડ્યા એટલે નામ છે એનો નાશ છે, એટલે નામ લેવાની મનાય છે. કંકુ લેવા જાય ને તો ઘરવાળો કંકુ ન બોલે, ચાંદલો કરવાનો આપણો નાલ લ્યો. કે તમે કાંઈક નામ બોલો ને કે એ અમારા ઘરના નામ છે. હવે અત્યારે તો આપણે આમાં લગ્નમાં અમે જાતે ને અમારા તો વિચાર કરવો પડે કે ક્યાં પહોંચી ગયા બધા. 1-1 લાખ રૂપિયા, 2-2 લાખ, 1.5 લાખની સાડી પહેરી હોય. અમે કન્યાદાન દેવા બેવી અમે જોઈએ છીએ સુરતની અંદર. ભગવાનની કૃપા છે, આ વડીલોની પુનાઈ છે. પણ સુખ ભલે ગમે એટલું હોય, પણ સંસ્કૃતિ અને સંસ્કાર જવાનો છે. જો એ સમયે એ 2 વસ્તુ ટકી જાય ને તો એના ઘરની અંદર કોઈ હામ દામ ને ઠામ આવી જાય. પણ જ્યારે સંપત્તિ આવે ને ત્યારે ધીરે ધીરે સંસ્કાર નાશ થતા જાય છે. એટલે જ આપણે ધનવાનમાં વણિકને કહેવી છીએ કે એક ધનવાન વણિક હતો, અને બ્રાહ્મણની વાત આવતી કે ગરીબ બ્રાહ્મણ હતો. ભેગા ન કરાય હો. બેટકાને પેલા તાજવામાં તોડવા હોય ને તો એ કોઈથી તોડી ન હોય. એ નાખવા જાવ ને ત્યાં આ તાજવામાંથી ઓલીને અહીંયા પડે એટલે એનો વજન ન થાય. વાળના વાળ ડૂબાડી દે. પણ આજે હજારો લાખો ભેગા થાય છે, પણ કેવા કેવા પ્રસંગો થાય. દરરોજ એક કથા. એક દિવસ પણ ભારતનો એવો નહીં જાય કે પૃથ્વી ઉપર ભગવાનનું કોઈ ચરિત્ર બંધ થશે. એક પણ ચરિત્ર બંધ નથી. પહેલાના સમયની અંદર કથાઓ કરતી ને 25-25, 50-50 કિલોમીટર સુધી કોઈ કથા ન મળતી. કથાઓ બેહાડવી હોય તો કઈ હતું નહીં, કઈ રીતે બેહાડે? પોતાના ઘરની અંદર નહોતું એ બહાર કેમ વાપરી શકે? પણ એ જે સતભક્તિ કરીને એનો પ્રભાવ વધ્યો. અને બાપુ કહે આજ ગામે ગામે એટલી બધી મોટી પંડાળોમાં કથાઓ થાય છે ને 24 કલાક, એમાં 1 મિનિટ પણ ભગવાનનું ભજન વગર આ પૃથ્વી ઉપર નથી. એ તો આપણે એમાં જતા નથી એટલે આપણે અંદર આવું હશે નહીં. જગતમાં બહુ ચાલુ છે. તમે કોઈ પણ સ્ટેશન ખોલો, કોઈ પણ ચેનલ ખોલો ને ત્યારે ખોલ લખો ભગવાનનું ચરિત્ર ચાલુ જ છે. ત્યારે આ ભગવાનની માયા છે કે એક પંગતમાં 1 લાખ માણસ જમી જાય તો ખૂટે નહીં, હજારો જમે તો ખૂટે નહીં. કોની કૃપા? તે ધજાવાળાની કૃપા છે. અને એની કૃપા હોય. આપણે તો બધાય દૈન નિમિત્ત છૂટી જવાનું છે. તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે, અયોધ્યાની અંદર આ કર્મ પૂર્ણ થઈ ગયો, ઘણો સમય વહી ગયો. કહેવાય છે કે આ ભરતજીએ કહીને કીધું ને કે માં આજથી તું મારી જનેતા નહીં. ભરતજીએ જનેતાનો ત્યાગ કર્યો. નંદી ગ્રામની અંદર પોતે રહેવા લાગ્યા. મારો રામ પેદલ ચાલે તો હું પૃથ્વી ઉપર કઈ રીતે રહી શકું? કહેવાય છે જમીનની અંદર સમાધિ આપે ને એવો ખાડો કરી અને ભરતજી જમીનની અંદર રહેવા લાગ્યા. એક બાજુ ભરતજી તપ કરે, એક બાજુ રામ લક્ષ્મણ સીતા તપ કરે છે.
ધીરે ધીરે એમ કહેવાય છે એક દિવસના સમયે ભરતજીને ચેન નથી કે મારા રામના દર્શન ન કરું ત્યાં સુધી મને ચેન ન પડે. કહેવાય છે કે કઈ કઈનો ત્યાગ કર્યો ને ત્યાર પછી રામાયણમાં આ જ પ્રસંગથી ઠેઠ રામ અયોધ્યામાં આવે ને ત્યાં સુધી કઈ કઈ એક પણ શબ્દ રામાયણમાં બોલ્યા નથી. મૌન થઈ ગઈમાં કેટલું એને સહન કર્યું છે. રામ માટે વચન માગ્યું, રામ માટે પોતાનું અખંડ સૌભાગ્ય પણ જતું રહ્યું, છતાં વચનની કિંમત છે. આજે આપણે ઘડિયાળ પર ફરી જઈએ, એક એક મિનિટમાં કેટલું બધું ખોટું બોલી નાખીએ અને આ વચન માટે પોતાના પતિનો ત્યાગ કરી દીધો અને વચન માટે આ પૃથ્વીની ઉપર અખિલ બ્રહ્માંડનો નાથ મુનિઓના વેશની અંદર, સાધુના વેશની અંદર અયોધ્યાનું રાજ મૂકી અને પેદલ પોતે જંગલની અંદર ફરકતો આવ્યો. તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કહે છે, એક દિવસ રાજા ભરતજી મહારાજ સભાની અંદર આવે છે. પહેલી વહેલી દશરથ મહારાજ ગયા પછી આજ રાજસભા ભરાણી છે અને રાજસભાની અંદર ભરતજી મહારાજ એટલા બધા બોલ્યા કે મારા દ્વારા આ પ્રમાણે થયું છે. હવે જ્યાં સુધી બાપજી તમે કહો કે તમારા પિતા તમને રાજગાદી આપી ગયા, પણ મને એક વાતનો જવાબ આપો, તમે તો યોગ દ્રષ્ટા મુનિ છો, કે આ ગાદી મારા પિતાની હતી? ઋષિ કહે એ વાત તો સત્ય છે, એને એના પિતાએ આપી, એને પિતાએ આપી, પણ મૂળનો માલિક તો રામ છે, આ ઈશ્વર છે, આ જગતનો માલિક તો એ છે. જે માલિક હોય ને એને ગાદી મળે. મારું નામ લેવાથી જો આટલો અનર્થ થયો અયોધ્યામાં અને હજી હું ગાદીએ બેહું તો આ ગાદી પાતાળમાં જતી રહે. બોલો, આજ લેવા માટે ભાઈ ભાઈ લડી જાય છે, પરિવારના પરિવાર તૂટી જાય છે અને રામાયણની અંદર ક્યાંય પણ કોઈ લેવા માટે કોઈ ઊભું જ ન રહ્યું. આવડું મોટું રાજ, ભરતજી કે હું ન રહું, રામ કે હું ન રહું, લક્ષ્મણજી કે હું ન રહું. એક જ એવું પાત્ર છે શત્રુઘ્ન મહારાજ કે નો રામ હારે થઈ શક્યા, નો ભરતજી હારે. આ અયોધ્યામાં એ પોતે મૌન થઈ ગયા. શત્રુ સાચો એને કહેવાય કે લોભને મારે, એને મંથરાને મારી, લોભને મારે એ સાચો શત્રુ. હવે કે હું રામ સિવાય મને કઈ ચેન ન પડે, રામ દર્શન કરવા માટે જવું છે. પહેલી વહેલી સભાની અંદર વિશ્વામિત્ર ઋષિ, વશિષ્ઠ ઋષિ સમજાવે છે કે હે ભરતજી, સુન હું ભરત ભાવી પ્રબલ, બિલખી કહું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. 6 વસ્તુ વિધાતાને આધીન છે. ભરતજી આપ શાંત રહો, આપથી મોટા ભક્ત ભગવાનના કોઈ પણ નથી. છ વસ્તુ ઈશ્વરને આધીન છે, આપણા હાથની નથી. ભાવિ પ્રબલ બિલખી કહે મુનિનાથ, હાનિ થાય ને એમાં કોઈનો કોઈ દોષ નથી, એ ઈશ્વરની ઈચ્છા છે. લાભ થાય એ તો જવાબ મળે એકાબીજાને, મેં કર્યું, પણ હાનિ લાભ આ ઈશ્વરની હાથમાં. જીવન મરણ ઈશ્વરના હાથમાં. જસ અપજસ આ 6 વસ્તુ છે ને એ ઈશ્વરના હાથમાં છે, એમાં કોઈનું કઈ હાલે નહીં. પણ છતાં આપણે બાનું બીજાનું કાઢીએ, ઈશ્વર કોઈ દી નામમાં ન આવે. આપણી હાનિ થાય તોય ભગવાન ઉપર, લાભ થાય તો ઈશ્વરની કૃપા, જશ મળે તો પણ એની ઈચ્છા, અને હાનિ થાય, મૃત્યુ મળે અને જન્મ, આ બધું ઈશ્વરને આધીન છે, આપણા હાથની વાત નથી. આપણા હાથમાં હોત ને તો કોઈને જીવવા પણ ન દેતો, એના માલિક બની ગયા હોત આપણે. પણ માલિક તો જગતનો નાથ છે. ભરતજીએ બહુ જ્યારે કહ્યું ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે આપણી રાજ સેના લઈ, શત્રુઘ્નની સેના લઈ, ત્રણેય માતાઓને લઈ અને અયોધ્યાથી પેદલ આપણે યાત્રા કાઢીએ. 6 નિયમ રાખ્યા હતા કે ભગવાન રામ પેદલ ગયા એટલે હું પણ જઈશ. પણ બધાનો આગ્રહ થાય, મેં પહેલા દિવસે કીધું હતું ને, યોગ યુક્તિ મંત્ર પ્રભાવ તપ જપ અને આપણી જે લક્ષ્મી, આનો કોઈની જાહેરાત ન હોય. જેટલી જાહેરાત કરો એટલે નિયમ તોડવાવાળા તૈયાર હશે. તમે કાલથી કોઈ પણ નિયમ લેશો એટલે બીજે દિવસે તમે એની જાહેરાત કરશો એટલે તરત તમે જે બંધ કર્યું છે એ જ તમારી સામું આવશે.
ચાનો નિયમ લ્યો એટલે પીવી એસી ત્યારે નહીં આવે, નકર આખો દી કેટલો હામો પડશે. તમે જપ તપ કરશો, જો તમે કોઈને નહીં કહો તો હાલશે, નકર તો બીજા દિવસે આવશે તમારા ઘરે અને માળા પણ છોડાવશે અને જગતની માયામાં તમને લગાડી દેશે. એટલે કીધું જે કાંઈ તમારી પાસે છે ને એ આ રામાયણની અંદર એક ચોપાઈ છે ને એ મહામંત્ર છે, એ કોઈ સામાન્ય નથી. એની અંદર જવાબ છે, એની અંદર આપણને પ્રશ્ન મળે છે. ક્યારેક ખોલવી, દુઃખ પડે ને ત્યારે રામાયણના ચોપાઈ કરવી. એક કાળની અંદર સીતાજીનું ચરિત્ર, અનસુયાજીનું ચરિત્ર, એક મહાસતીઓના, એક ઋષિ પત્નીઓના ચરિત્રોના દર્શન કરવા, એટલે ખબર પડે કે આપણા ઘરની અંદર શું કમી છે. આ જંગલની અંદર રહ્યા 14 વર્ષ પોતે આપણી હાટું જગત માટે પોતે આ ભૂમિ ઉપર રહ્યા. 11,000 વર્ષ સુધી રામે રાજ કર્યો અયોધ્યાનો. અંતે પણ જીવવા ન દીધા જગતે, ત્યારે સીતાજીનો ત્યાગ કરી વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યા હોય. આપણે બીજા હાટું કરનાર મૂક્યા નહીં. અરે ઘડી પણ ન હાલે તો વાતું થાય. એ તો જલારામ બાપા જેવો કોઈ જોગી હોય ને એ કહી શકે કે લઈ જા, મારે કાંઈ જરૂર નથી. આજ પણ જોડે દંડો ત્યાં છે કે ઈશ્વર પણ ત્યાંથી ભાગ્યો કે આને કેમ લઈને જાવું. જલારામ મારા હૃદય મંદિરમાં અંતરપટ બાપા ખોલો, દ્વાર તમારે આવ્યો બાપા, શરણ સુખ લેવા. જલારામ મારા હૃદય મંદિરમાં. આ દરેક પંથની અંદર જાઉં છું, મારા માટે કોઈ પંથ એક પણ અજાણ્યો નથી. અને અહીંયા બેઠા પછી કોઈ પંથની, કોઈ જ્ઞાતિની, કોઈ જાતિની, કોઈ ઈશ્વરની નિંદા ન હોય. આ તો જગતની સનાતન ગાદી છે. હું તો બધાય ધર્મની અંદર જાઉં છું, મને બધું આવડે છે. માતાજીનું કીર્તન કયો તો આવડે. કોઈ વૈષ્ણવની અંદર, સંપ્રદાયની અંદર જાઓ તો ભગવાન કૃષ્ણના પદ પણ કેટલાય. પણ મેં કીધું ને કે આ કદાચ 9 દિવસ નહીં, 1 મહિનો કદાચ વાંચવાનું થાય ને તો પણ ભગવાનની કૃપા એવી છે કે કદાચ ખૂટે નહીં. દિવસો ઓછા પડે, સમય ઓછો પડે છે. નીચે બેઠા પછી તમે પૂછજો, 5 મિનિટ પણ કાંઈ આવડતું નથી. મને પણ કાંઈ ખબર ન હોય કે હું કરશું એમ. તમારા ઘરની અંદર એક 5 મહેમાન આવવાના હોય, આગલે દિવસે ખબર પડી જાય કે કાલે આપણા ઘરે 5 મહેમાન જમવા આવવાના છે, તો આગલે દિવસે રાત્રે તમને નિંદ્રા નહીં આવે. આ બધાનો અનુભવ છે. તો હું તમારા ઘરમાં નથી? અરે 12 મહિના નહીં, હાથ પેઢીનું ભર્યું છે. પણ એ ચિંતા શેની છે કે એ મહેમાન આવી જશે, પ્રેમથી જમી જાય અને આપણા ઘરનું કંઈક સારું લઈને જાય. એ ચિંતા હોય, બીજું કાંઈ ઘરમાં ન ઘટતું હોય. પણ રાત્રે તમને એની નિંદ્રા ન આવે. કાલે અમારા ઘરે પ્રસંગ છે, કાલે અમારા ઘરે મહેમાન છે, કાલે અમારા ઘરે સત્યનારાયણની કથા છે. કાંઈક ને કાંઈક પ્રસંગ આવે ને એટલે ભાઈને ઉપાધિ ન હોય એટલી બહેનને ઉપાધિ હોય. નકર લક્ષ્મી તો ભાઈ જ આપતો હોય, ખર્ચો એને કરવાનો છે. પણ ઉપાધિ કોણ કરે? એટલે મેં કીધું જ્ઞાન કોઈ દી ઉપાધિ ન કરે. ઉપાધિ કોણ કરે? ભક્તિ ઉપાધિ કરે. એટલે ભક્તિ માટે ભગવાન આવ્યા. ભગવાનની ભાગવતની અંદર તો કથા છે કે દક્ષિણમાંથી ભક્તિ પ્રગટી. દ્રાવિડ દેશી ભાગવતની અંદર બતાવ્યું કે ભક્તિ ક્યાંથી જન્મી અને ભગવાન ક્યાંથી જન્મા, એની સમન્વય ભાગવતની અંદર બતાવવામાં આવ્યો છે. દક્ષિણની અંદર તમે રામેશ્વર બાજુ જાઓ, કન્યાકુમારી બાજુ જાઓ, બેંગ્લોર, મદ્રાસ, કલકત્તા આ બાજુ જાઓ ને રામેશ્વર, તો તમને એક પણ વ્યક્તિ કપાળની અંદર તિલક કર્યા વગર ન નીકળે. કરોડોનો પગાર હોય કે જાજામાં જાજા તો IAS અધિકારી હોય ને તો એ દક્ષિણ બાજુ છે. આપણી સુપ્રીમ કોર્ટની અંદર કે વિદેશની પાર્લામેન્ટની અંદર વધારે દક્ષિણ બાજુના છે. અને ભક્તિ છે ને દક્ષિણમાં. આપણે દિવાળીના દિવસે કે ધનતેરસના દિવસે એક દી રંગોળી બનાવી હોય ને તોય ડખો થાય, કલર હાટું બધું હોય છતાં
એક દિવસ પણ આપણે રંગોળી નથી પૂરી શકતા. દિવાળીના દિવસો પવિત્ર દિવસો છે, લક્ષ્મીના દિવસો છે. 11 થી આસો મહિનાની અંધારી 11 થી અમાસ સુધીના પંચ પર્વ કહેવામાં આવે છે. અમાસ સુધીના 5 દિવસ આવે ને પંચ પર્વ કહેવામાં આવે. ત્યાર પછી એકાદશી થી દેવ ઉઠી એકાદશી, ભગવાન ઠાકોરજીના વિવાહ, એ 15 દિવસ છે ને એ ભગવાનના દિવાળી ગણવામાં આવે છે. આપણો એક જ દિવસ છે, ભગવાનના 15 દિવસ દિવાળી આવે. એટલે એકાદશીના દિવસે દિવાળી નથી. દેવ દિવાળી આપણી પૂનમના દિવસે છે. આપણે એકાદશીના ઠાકોરજીના વિવાહ છે એને દેવ દિવાળી કહી. દેવ દિવાળી એ નથી, ઠાકોરજીના વિવાહ થઈ જાય ને પછી દેવલોકમાં દિવાળી થાય. કેમ કે ત્યાં સુધી નારાયણ શયન કરતા હોય. ચાતુર્માસ, જેને જગતના હિન્દુના ધર્મના નહીં પણ વણિક સમાજ પણ ચાતુર્માસ કરે છે. 4 મહિના નિયમ લઈ લે. કોઈ જૂઠું બોલવાનો નિયમ લઈ લે કે હું ક્યારેય જૂઠું નહીં બોલું. કોઈ રીંગણા, કોઈ શાકભાજી, કોઈને કોઈ નિયમ લે. કાંઈ ન લે ને તો કોઈનું બગાડવું નહીં, એવો નિયમ ન લે તોય મોટામાં મોટું પુણ્ય છે. કાં કોઈ કરતું હોય નિયમથી એને કરવા દેવું. તુલસીદાસજી મહારાજ કહે, બધા પરિવાર સહિત અહીંયા ભરતજી મહારાજ ચિત્રકૂટની અંદર જાય છે. ભગવાન રામને મળે. ભગવાન રામજીએ પાદુકા આપી. પ્રભુ કરી કૃપા પાવરી દીને, સાગર ભરત શીશ ધરી સુનત સુમંગલ બેન, મન પ્રબોધ તન પુલક શરીર, શરદ સરોહલેન તુલસી ભરે. ભગવાન રામ અને ભરતનું જે મિલન થયું ને, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ધન્ય હો, આજ કોને વનવાસ મળ્યો એ ખબર નથી. રામને વનવાસ મળ્યો કે ભરતજીને મળ્યો છે. ચિત્રકૂટમાંથી કહેવાય છે કે જનકપુર મહારાજ, જનકપુરથી જનક મહારાજ એનો સમાજ લઈને પણ ત્યાં આવ્યા છે. સીતાજી આવ્યા ને પિયરમાંથી, પછી એને વનમાં જ મળે છે. એ પછી પાછા સીતાજી પિયરમાં ક્યારેય ગયા નથી. આ તો ગામમાં પિયર હારું ગામમાં હોય તોય કે મને હમણાં જવા નથી દીધા, એને છૂટા મૂકી દેવાય. કાયમ ફોનમાં કહું પણ સમજતા નથી. એકવાર છૂટા મૂકો ને તરત પાછા આવશે, પણ આપણે ઢીલા પડવી જેમ થાય છે. કેવા કેવા દાંપત્ય જીવન, 50-60 વર્ષ, 100 વર્ષ, અરે પૂછો આ વડીલોને, 90 વર્ષ વહી ગયા પણ છતાં હજી યાદ કરે. અને આપણા ભીખુદાનભાઈ કહે એમ, માતાજી હજી આજ ચોરા આવે ને ગામના, અમુક ગામની અંદર હજી એવી મર્યાદાઓ છે કે ચોરો આવે ત્યાં વડીલો બેહતા, એ બહેરાના પણ આપણા વડીલો લાજ કાઢતા. કોઈ પૂછે કે માં હવે તો વહી ગયા બધા વડીલો, કે નહીં, અહીંયા તારા દાદા બેહતા. એ દાદા બેહતા ને એની પણ આજે લાજ કાઢતા. આ બધું ગયું ને ત્યારથી આ બધું સુધારો કરો ને હોય ન હતા. આ બધું જતું રહ્યું ત્યારથી. પહેલી વહેલી તો આપણી જે કુલની પરંપરાની મર્યાદા છે ને એ વહી જાય એટલે પછી તમારી પાસે ધનના ઢગલા હોય ને તો એ કાંઈ કામ નહીં આવે. લક્ષ્મી તો ઘટશે ને તો કોઈક એવા સુરવીરને પૂછશો ને એટલે તમારું ગમે એવો પ્રસંગ છે તો એ કરી દેશે. આજે મારા સુરતની અંદર અને અહીંયા ગામડાની અંદર જો કેવા કેવા મોટા ઉત્સવો થાય, કોઈક એવો સારા વ્યક્તિને મળી અને પ્રેમથી વાત કરો કે મારા ઘરની અંદર આ પ્રસંગ છે અને કાંઈ નથી, તો હજારો કન્યાઓના કન્યાદાન આપે છે. ક્યાં પોતાની દીકરીઓ છે? એક શબ્દ ઉપર લાખો એવા સમૂહ લગ્નો થાય છે. સંસ્કાર ગયા ગયા પછી સંપત્તિ નહીં આવે. કદાચ સંપત્તિ નહીં હોય પણ જો સંસ્કાર હશે ને તો સંપત્તિ આવશે. નકરી સંપત્તિ હશે અને એક પણ મર્યાદા સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ ધીરે ધીરે નદીના પૂરની જેમ ખાલી થઈ જશે. અને આપણે બધા જોઈએ છીએ, કોઈનું કોઈ લઈ જતો નથી, પોતાના જ કર્મ દ્વારા. એટલે ભગવાને અર્જુનને કીધું, કર્મની વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. હું હોય કે તું, કર્મનો ભાગ અને કર્મનો પુરુષાર્થ પોતાને જ ભોગવવો પડે છે. ભરતજીને પાદુકા આપી, જનકપુરનો સમાજ આવ્યા, સીતાજીને મળ્યા.
અહીંયા ભરતજીની પરીક્ષા કરે. સુનું સુરેશ રઘુનાથ સુભાવ. હે અહીંયા ઇન્દ્રને એમ થયું કે ભગવાન ઋષિમુનિઓ દેવતાઓને એમ થયું હું રામ ભરતજીની પરીક્ષા કરું. ત્યારે